મિત્રો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। કેમ છો તમે? આજે હું તમને એક એવી વાત કહીશ જે ખૂબ જ ઊંડી છે અને જીવન સાથે સીધી જોડાયેલી છે। આ વાત મેં મારા બાળપણથી મારી મમ્મી અને મારા આસપાસના લોકો પાસેથી સાંભળી છે, પરંતુ હવે જીવનમાં અનુભવ કર્યા બાદ હું ખરેખર સમજ્યો છું કે આ વાત કેટલી સાચી છે। વાત એ છે કે ઈશ્વરની મરજી વિના તમે તેમનું નામ પણ નથી લઈ શકતા। હા, મારે હવે તેમનું નામ લીધું કૃષ્ણ તો એ પણ તેમની ઈચ્છાથી લીધું છે, આ મારા મનથી નથી લીધું। તમે કહેતા હશો કે ભાઈ તમે તમારી મરજીથી તો લીધું છે, પરંતુ અસલમાં એ ભગવાને મને એવી બુદ્ધિ આપી કે હું તેમનું નામ લઈ શકું। ભગવાનના નામનું મહત્વ તમારા આસપાસના લોકોને જુઓ। ઘણા લોકો ખૂબ મુશ્કેલીમાં છે અથવા ઘણા સુખમાં છે, છતાં તેઓ ભગવાનનું નામ નથી લેતા। આ શા માટે? કારણ કે એમના કર્મો અને જીવનની પરિસ્થિતિ એવી છે કે તેઓ ભગવાન તરફ નજરે પણ નથી જોઈ શકતા। ભગવાનના નામને અનુસંધાન કરવું એ પણ એક પ્રસાદ છે જે માત્ર સાકાર આત્માઓને મળે છે। આવો વધુ ઉદાહરણથી સમજીએ। તમે કહો કે મારા માટે મંદિર જવું ખૂબ જ સરળ છે, હવે હું જાઉં છું, પરંતુ જો તમે પૂજાનો નિર્ણય લઈ પણ લો તો ત્યાં સુધી પહોંચવા માટેના યોગ પણ ઈશ્વર બનાવે છે। જીવનમાં હંમેશા કોઈ ઘટના ઘટે છે જે તમને મંદિરમાં લઈ જાય છે। જીવનના યોગ બનાવવાનું રહસ્ય હમણાં હું મારો અનુભવ શેર કરું। 2 વર્ષથી હું એક ખાસ મંદિરમાં જવાનું વિચારી રહ્યો હતો, પણ યોગ જ નહોતો બનેતો। અને પછી એકદમ અચાનક એક મિત્રની મુલાકાતે હું ગમ્યું, જ્યાં રસ્તામાં મને એ મંદિર જોવા મળ્યું અને હું બિનયોજિત રીતે ત્યાં પહોંચી ગયો। તે સમયે સમજાયું કે ભગવાન જ્યારે બોલાવે છે ત્યારે જ દૈવી યોગો બની શકે છે। મંદિર જવું એ માત્ર ધાર્મિક કૃતિ નથી, તે તમારા જીવનની જ આકૃતિ બદલી શકે છે। મંદિરમાં રહેલા પોઝિટિવ વાઇબ્સ, મંત્રોચ્ચાર અને શાંતિના માહોલથી તમને નવા જીવન ઉર્જા મળે છે। કર્મોની ભૂમિકા જીવનમાં બધું તમારા કર્મો પર આધાર રાખે છે। જ્યાં સુધી તમારા કર્મ પવિત્ર અને સારા ન હોય ત્યાં સુધી તમારી ઉપાસના પણ સફળ ન થાય। ભગવાનના મંદિર જવા માટે તમારું જીવન પવિત્ર હોવું જરૂરી છે। જો તમે સારા વિચારો ધરાવો છો, કોઈનું દિલ દુભાવો નહીં અને સન્માર્ગ પર ચાલો, તો ભગવાન તમારી માટે દાદ સજાવે છે। અનુસંધાનનું મહત્વ યાદ રાખજો કે મંદિરમાં જવાથી માત્ર ભક્તિ નથી વધતી, તમારા જીવનમાં ઘણા નકારાત્મક પ્રભાવ દૂર થાય છે। આધુનિક જીવનમાં ભગવાન તરફ વળવું એ એટલું જ મહત્વનું છે જેટલું જીવન જીવવું। જો તમને પણ કંઈક આ પ્રકારનો અનુભવ થયો હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને આ વિડીયોને લાઈક કરજો, નવા લોકો સબસ્ક્રાઇબ કરજો। અંતમાં હંમેશા યાદ રાખજો કે સારા કર્મો એ જ સાચા ધર્મ છે। તમારું હૃદય શુદ્ધ છે તો ઈશ્વર પોતાના સમય પર તમારું જીવન ઉત્તમ બનાવશે। મંદિર જાઓ, સારા વિચારો રાખો અને તમારું જીવન ઈશ્વરની કૃપાથી શાંતિમય બનાવો। જય શ્રી કૃષ્ણ। આવી વધુ પ્રેરણાત્મક વાતો માટે આવતા વિડીયો માટે જોડાયેલા રહો। તો મિત્રો, આવી જ માહિતી સમયસર સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહો। હવે મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય માં મોમાઈ, જય શ્રી રાધે કૃષ્ણ, હર હર મહાદેવ, જય માં બુટ ભવાની। બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર।